કહેવાય છે ને કે ગામનું પાધર સારું તે ગામનું બધું સારું. હલ્લો બેરો, જય સોમનાથ. આજે આપણે આવી ગયા છે ગીર સોમનાથ જિલ્લાના લાઠી ગામ. લાઠી ગામના પાધરમાં. અરે લાઠી ગામના પાધરને જોતા જ એવો અનુભવ થઈ ગયો કે જ્યારે કોઈ એક બગીચામાં આપણે બેઠા હોય. એટલું મસ્ત રીતે શણગાઈ રહેલું છે કે તેમની વાત જવા દો. અને એની જ બાજુમાં ચાસરિયા દેવની બાજુમાં આવેલી આ કુટીર એટલી મસ્ત છે અને બેઠક પણ એટલી મસ્ત છે કે આપણું મન મોહિત કરી દેશે. જૂનવાડી યાદોને યાદ કરવા માટે આ બેઠક બહુ મસ્ત છે. એટલે મસ્ત રીતે શણગારેલી આ બેઠકને જોઈને એવું લાગે છે કે આ ગામની કંઈક ને કંઈક તો અદ્ભુતતા હશે. આગળ જતા આપણે જોઈએ તો જે આ મંદિરની અંદર તમને આ પથ્થર જેવું દેખાય છે તે કોઈ પથ્થર નથી. એવું માનવામાં આવે છે કે વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા અહીંયાથી કોઈ વટે માર્ગ ગાડાની અંદર સારિયા ભરીને એટલે કે ગોળા ભરીને એમાં કિંમતી વસ્તુ ભરીને અહીંયાથી જઈ રહ્યા હતા. ત્યારે વટે માર્ગને અહીંયા પાણીની તરસ લાગતા પાણી પીતા અહીંયાના સંતએ પૂછ્યું કે વટે માર્ગ આ તારા ગાડાની અંદર શું છે? ત્યારે તેમને એને ખોટો જવાબ આપ્યો હતો કે બાપુ આમાં તો માત્ર ને માત્ર ખાલી છે. ત્યારે આ ભરેલા અનાજના સારિયા એટલે કે ગોરા ત્યારે પથ્થર બની ગયા હતા અને તેનું ગાડું ત્યાં ખાલી કરી અને આ પથ્થર છોડીને તે વટે માર્ગ ચાલ્યો ગયો હતો. એટલે તો કહેવાય છે કે પહેલાના જમાનામાં ખોટું બોલવાથી પણ અનેક વસ્તુ જે હાસી હોય ને એ પણ ખોટી થઈ જતી હતી અને ખોટું બોલવું એનાથી પાપ લાગતો. એટલે જ મિત્ર કહું છું કે આવો ક્યારેક લાઠી. અને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો કામડિયા ભીમને ફોલો કરવાનું ના ભૂલતા.